સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જુલાઈ મહિનાની 27મી તારીખ અને શનિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1320મી સભા થાય છે અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 971મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ આપણને ગઢડા પ્રથમ પ્રકરણના 61ના વચનામૃતની અંદર આપણને વાત કરીને કહે છે કે આત્મનિષ્ઠા અંત સમયે કેટલી કામ આવે. ત્યારે મહારાજ પોતે કહે છે કે સુખ દુઃખ રૂપી જે સંસારની અંદર આવતી ઉપાધિમાં કદાચ આત્મનિષ્ઠા કામ કરે, પણ મૃત્યુ સમયે તો અંત સમય સિવાય બીજું કાંઈ કામમાં આવે એવું નથી. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ આપણને સમજાવીને કહે છે કે ઉપાસના સમજ્યા ક્યારે કહેવાય? તો ભગવાન અંધારામાં બેઠા હોય અને આપણે તે જે ભગવાનના દર્શન થાય ત્યારે સમજવું કે એ તો એમનું જ કર્યું થાય છે, આમ સમજ્યા તો ઉપાસના સમજ્યા કહેવાય. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ આપણને કેટલી અદ્ભુત વાત કરે છે કે જો ભગવાનનું કરતાપણું આપણા અંતરની અંદર બરાબર દ્રઢ થયું હોય તો પછી ભગવાનને સાકારપણામાં પણ આપણને વાંધો ન આવે, સર્વોપરીપણામાં પણ વાંધો ન આવે, અરે પ્રગટપણામાં પણ આપણને એમ જ રહે કે અક્ષરધામમાં જેવા છે તેવા અહીં બિરાજમાન છે અને રહેવાનું જે ધામ તે ગુણાતીત સંત તે મોક્ષનું દ્વાર છે. આ બધી વાત યોગીજી મહારાજ પણ આપણને સમજાવે છે. એટલે મહારાજના સિદ્ધાંત પ્રમાણે એમનો પોતાનો વ્યક્તિગત કોઈ અભિપ્રાય નથી, મહારાજના અભિપ્રાયે ચાલે છે. એટલે ઉપાસના સંબંધી જે બધી વાતો થઈ એના પછી હવે આપણે આગળ જઈએ તો મુક્તાનંદ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછે છે કે ભગવાનનો ભક્ત હોય તેને સિદ્ધિઓ આડી આવે છે, તે જેને ભગવાનના નિશ્ચયમાં ડગમગાટ હોય તેને જ આવે છે કે નિશ્ચયવાળાને પણ આવે છે? ભગવાનના ભક્તની ભક્તિ કરતી વખતે રિદ્ધિ સિદ્ધિ જે કંઈ આપણને આડું આવીને આવરણ કરે છે તે ભગવાનના ભક્તને જ આવે છે કે પછી જેને ભગવાનના નિશ્ચયમાં ડગમગાટ હોય એને પણ આવે છે? આવો પ્રશ્ન મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો. ત્યારે મહારાજ પોતે કહે છે કે સિદ્ધિઓ તો જેને પરિપક્વ ભગવાનનો નિશ્ચય હોય તેને જ આવે છે અને બીજાને તો સિદ્ધિઓ ઘણી દુર્લભ છે. મહારાજ આપણને બહુ સ્પષ્ટપણે સમજાવે છે કે આમાં એક પ્રકારની આપણી ભગવાન પરીક્ષા લે છે
કારણ કે જ્યારે સિદ્ધિ આડી આવીને ઊભી રહે ત્યારે સિદ્ધ દશામાં ભગવાનનો આપણને જેવો છે એવો નિશ્ચય રહે કે ન રહે એની તપાસ કરવા માટે થઈને ભગવાન પોતે સિદ્ધિ મોકલતા હોય છે. અને નિશ્ચય જેને ભગવાનનો નિશ્ચય છે જ નહીં અને બીજાને તો એટલે એવા જે છે એવાને તો સિદ્ધિ ઘણી દુર્લભ છે. એટલે આપ જોવા જઈએ તો કોઈ પણ પ્રકારનું આવું એક સિદ્ધિરૂપી વિઘ્ન આપણામાં આવે, આપણે બહુ સારું બોલીએ, છટાદાર બોલીએ અને એના કારણે કરીને લોકોમાં પ્રતિભા વધી જાય તો એ પ્રતિભા રૂપી પણ સિદ્ધિ માણસને નડે છે. કોઈ સારું ગાતો હોય, સારું પ્રવચન કરતો હોય, એની પણ પ્રતિભા જ્યારે વધવા માંડે ત્યારે પણ એમાંથી છોડાવવા માટે થઈને ભગવાન આપણને પોતાને બહુ જન લોકો આપણી પ્રશંસા કરવા માંડે ત્યારે સમજવું કે હવે આપણે આમાં આગળ વધવાના નથી. એ વાત પણ આપણને અહીંયા આગળ સમજાય એવી છે. અને એટલા જ માટે શાસ્ત્રીજી મહારાજ પોતે કહેતા કે આપણે ક્યારેય પણ પોતાના જીવનની અંદર આવતા વિઘ્નોથી ડરવું નહીં. વિઘ્ન છે ને એ જ આપણને આગળ લઈ જશે. બહુ સરળ રસ્તો હોય તો સરળ રસ્તાની અંદર તો આપણે સમજી શકીએ કે સરળતાથી જઈ શકાય. એમ ભગવાનના ભક્તને સિદ્ધિરૂપી જે વિઘ્ન આવે અને એમાં જો બરાબર એ પોતે સિદ્ધિમાં લેવાય નહીં તો એ ભગવાનનો ભક્ત સાચો. કારણ કે આપણે જાણીએ છીએ કે સિદ્ધિ તો કેવી જબરજસ્ત. મહારાજના વખતની અંદર એક હરિભક્તને મહારાજે પોતે એક લાકડી આપી અને કહેલું કે લો આ તમે જેને પણ અડાડશો એને સમાધિ થઈ જશે. અને એના કારણે કરીને તો એટલા બધા એ પોતે ઉત્સાહ અને ઉમંગમાં આવી ગયા અને એને કારણે કરીને પોતે જ ભગવાન છે એવું મનાવા લાગ્યું. આવી સિદ્ધિ મળી એમાંથી જ પોતાના જીવનની અંદર આ પ્રકારનું બનતું હતું. માટે આપણે વિચાર એ કરવાનો જીવનની અંદર કે સિદ્ધિની અંદર કે તપ છે, મંત્ર જાપ છે વગેરે સાધનો દ્વારા પ્રાપ્ત થતી અલૌકિક શક્તિ, જે અષ્ટાંગ યોગથી પ્રાપ્ત થતી 8 પ્રકારની સિદ્ધિઓ, એ 8 પ્રકારની સિદ્ધિઓ કેવી છે તો કે અણિમા એટલે પરમાણુના રૂપ પર્યંત નાના થઈ જવાની શક્તિ, મહિમા એટલે આકાશ જેવા મોટા થઈ જવાની શક્તિ, લઘિમા એટલે રૂના જેવા હલકા થઈ જવાની શક્તિ, ગરિમા એટલે અત્યંત ભારે થઈ જવાની શક્તિ, પ્રાપ્તિ એટલે અત્યંત દૂર પદાર્થને સ્પર્શ કરવાની શક્તિ, પ્રકામ્ય એટલે ઈચ્છા થાય તે સિદ્ધિ કરવાની શક્તિ, ઈશિત્વ એટલે શરીર અને અંતઃકરણ ઉપરનું પૂર્ણ પ્રભુત્વ મેળવવાની શક્તિ, અને વશિત્વ એટલે સર્વને વશ કરવાની શક્તિ. આને અષ્ટસિદ્ધિઓ કહેવાય છે. અને એટલે જ મુક્તાનંદ સ્વામી કહે છે કે અષ્ટસિદ્ધિ નવનિધિ. એમાં ક્યાંય આપણને કહેવાય છે કે આપણું પોતાનું મન લાગે નહીં એક ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સિવાય. એટલે આ બધી પ્રકારની સિદ્ધિ છે તે સાધના કરતા કરતા આપણને પ્રાપ્ત થતી હોય છે. પણ મહારાજ તો એમ કહે છે કે જો ભગવાનના ખરેખર આપણે પરિપક્વ નિશ્ચયવાળા ભક્ત બન્યા હોય તો ભલે ને સિદ્ધિ આવે, પણ જાણી રાખવું પડે કે એ સિદ્ધિ મારા મનને ડોલાવવા માટે થઈને અથવા તો મારા નિશ્ચયની અંદર અનિશ્ચયનો ઘાટ ઉભો કરવા માટે આવી છે, માટે હું તો એને ગણું નહીં. આ પ્રકારની વાત મહારાજ અહીંયા કહે છે.
અને એ સિદ્ધિઓને પણ એ ભક્તની પરીક્ષા લેવા સારું ભગવાન જ મોકલે છે. અને એને મારી ઉપર ઘણું હેત છે કે સિદ્ધિઓ ઉપર ઘણું હેત છે, એવી રીતે ભગવાન પોતાના ભક્તની પરીક્ષા જુએ છે. એટલે આપણે સમજવાનું કે બ્રહ્મરૂપ બનીને પુરુષોત્તમ નારાયણની આપણે આજ્ઞા ઉપાસના આપણે કરતા હોઈએ તો આપણા જીવનની અંદર આપણને ક્યારેય પણ આવી સિદ્ધિ નડે નહીં. કારણ કે અક્ષરરૂપ બનેલી વ્યક્તિના જીવનની અંદર સિદ્ધિનો કોઈ ભાર રહ્યો નથી. અંતરની અંદર એવા ગુણાતીત સત્પુરુષના જીવનમાં આપણે જોઈએ છીએ તો મહારાજના જેવું જ ઐશ્વર્ય અને મહારાજના જેવું જ કાર્ય કરવાની શક્તિ સત્પુરુષમાં છે. પરંતુ ક્યારેય પણ સત્પુરુષ એવું નથી માનતા કે આ મેં કર્યું અથવા તો મારાથી થયું. એ ભગવાનને જ કરતા હરતા સમજતા હોય છે. તો એટલે આપણે ભગવાનનો નિશ્ચય તો બરાબર કર્યો, પણ એ નિશ્ચય પછી આપણા નિશ્ચયને પરીક્ષા કરવા માટે થઈને ભગવાન પોતે આ પ્રકારે રિદ્ધિ સિદ્ધિ આપણી સમક્ષ મૂકે અને આપણે શેમાં લોભાઈ જઈએ છીએ. જેમ આપણે જાણીએ છીએ કે મહાભારતનું યુદ્ધ થવાનું હતું ને ત્યારે તે વખતે દુર્યોધને પોતે એક સરસ મજાનો કે જેને કહેવાય કે મંડપ બાંધી અને એની અંદર આવનારા જે કંઈ અભ્યાગતો હતા અથવા તો જે કંઈ શુરવીર થઈને લડવા માટે નીકળ્યા હોય એ બધા એ પ્રકારના મંડપને વિશેથી પસાર થાય. એમાં આને બોલાવે, ચલાવે, રાખ રખાવટ કરે, રમાડે, જમાડે, બધી જ રીતે. અને પછી જયારે ને બહાર નીકળવાનું થાય ને ત્યારે ખબર પડે કે આ તો દુર્યોધનની કળા હતી. હવે ખાધું એનું છે ને એટલે આપણે હવે એની જોડે જ રહેવું પડશે. એમ સ્વામી કહે છે કે આપણને પણ ઘણી વખત જેટલા લોકો એ મહાભારતના યુદ્ધની અંદર જાય એ બધા ફસાઈ જતા હતા, પણ હકીકતની અંદર બહાર એવું લાગે કે આ તો પાંડવોએ આ પ્રમાણે બધા આવે છે એની આગતા સાગતા કરવા માટે કરેલું આ એક મંચ છે એવું માનતા પણ જતા પછી લોભાઈ જતા. એટલે જીવનની અંદર વ્યક્તિ પણ પોતે ભગવાનનો નિશ્ચય કર્યો હોય એટલે ભગવાન પોતે જોવે છે કે આને મારો નિશ્ચય બરાબર છે કે નહીં. અને એના કારણે કરીને જો નિશ્ચય બરાબર થયો હોય તો એને પછી બીજો પ્રશ્ન નડે નહીં અને ખરેખર એ જીવનની અંદર સિદ્ધિની સામે ટક્કર લે. એટલે મહારાજ પોતે સ્વયં આવી રીતે સિદ્ધિઓ મોકલે અને સિદ્ધિ ઉપર હેત છે કે મારામાં હેત છે એ પ્રકારની પરીક્ષા કરીને જુએ. પછી જો એ પાકો હરિભક્ત હોય ને ભગવાન વિના બીજું કાંઈ ન ઈચ્છે ને નિર્વાસનિક એવો એકાંતિક ભક્ત હોય તો ભગવાન પોતે તે ભક્તને વશ થઈ જાય છે. એક બહુ મજાની વાત મહારાજ આપણને અહીંયા આગળ કરે છે કે જો એ રિદ્ધિ સિદ્ધિ આડી આવીને એમાં ક્યાંય પણ લોભાય નહીં તો એ પ્રકારે ભગવાન પોતે એને રાવના ઉપર રાજી થાય છે અને એમ વિચારે કે ભગવાન વિના બીજું કાંઈ ન ઈચ્છે ને એવો એક નિર્વાસનિક એવો જે એકાંતિક ભક્ત હોય તો તે પોતે તે ભક્તને વશ થઈ જાય છે. એટલે ભગવાન પોતે આવા ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષને વશ વર્તે છે. અને એટલે જ જેને જેને પ્રમુખ સ્વામી મહારાજનો યોગ થયો ને એ બધાના અંતરની અંદર એટલું તો નક્કી હતું કે પ્રમુખ સ્વામી મહારાજ પોતે ભગવાનની અંદર રમવાણ છે. દુનિયાભરના દેશોની અંદર વિચરણ કરે છે છતાં પણ ક્યાંય એમની વૃત્તિ લેવાની નથી. અને વાત વાસ્તવિક છે. નહીતર તો માણસ માત્ર પોતે ગામડામાં રહેતો હોય
અને આવી રીતે પોતાના જીવનની અંદર એને પોતાને આ પ્રકારનું કહેવાય છે કે દેશ વિદેશમાં ફરવાનું થાય તો એની રહેણી કહેણી ભાષા ભોજન ભૂષા બધું બદલાઈ જાય. એને બદલે એક જ સરખી રીતિ જેટલો પણ સમાસ થાય છે તે પણ સમાસ ભગવાનના ભગવાનની કૃપાથી ભક્તની ઉપર થાય છે. આ પ્રકારે જ્યારે એ જીવનની અંદર સમજે છે ત્યારે ભગવાન આપણે જાણીએ એ પ્રમાણે એવા સત્પુરુષની અંદર અખંડ રહે છે. એટલે મહારાજ અહીંયા આગળ કહે છે બહુ સ્પષ્ટપણે કે નિર્વાસનિકપણું એ આપણા જીવનની અંદર આપણને આવવું જોઈએ. એ નિર્વાસનિકપણું જ્યારે આપણા જીવનની અંદર આપણને પ્રાપ્ત થાય ત્યારે એ હોવો જોઈએ એકાંતિક ભક્ત, જેને મહારાજે વચનામૃતની અંદર આપણને બધાને એકાંતિકનો અર્થ સમજાવતા કહ્યું છે કે ધર્મ જ્ઞાન વૈરાગ અને મહાત્મ જ્ઞાને યુક્ત એવી એકાંતિકી ભક્તિ. આ ચાર લક્ષણ જે સત્પુરુષના જીવનની અંદર હોય એ પછી ગમે ત્યાં હોય. જેમ આપણે જાણીએ છીએ કે લંડનની અંદર 1985ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજની ત્યાં સુવર્ણ તુલા મહોત્સવ ઉજવાય અને તે વખતે બધું જ સુવર્ણ પ્રમુખ સ્વામી મહારાજને ભેટ આપે છે. તો સ્વામીશ્રી કે અમારે તો તે આગી છીએ, અમારે તો સોનું ને સ્ત્રી બંધન ગાડી કહેવાય એટલે અમારે જોઈએ નહીં. અને પછી બહુ આગ્રહ કર્યો ત્યારે કરમસદની મેડિકલ કોલેજની અંદર આ પ્રકારે કહેવાય છે કે ડોનેશન અપાવી દીધું, પણ પોતા માટે એમણે રાખ્યું નહીં. આ નિર્વાસનિકપણું. નહીતર તો સ્વામી કહે છે કે એક વાળી જેટલું પણ સોનું જો આપણી પાસે હોય ને તો કેટલું એને સાચવીને રાખે અને એને એના ઉપર જ એનો પોતાના અંતરની અંદર મમત્વ રહ્યા કરે. જ્યારે સ્વામીશ્રીના જીવનની અંદર આપણે જાણીએ એ પ્રમાણે આવા હજારો પ્રસંગો છે, પણ એની અંદર પણ સ્વામીશ્રી પોતે નિર્લેપ રહે છે એટલે નિર્વાસનિક છે. કોઈ પણ પ્રકારની અંતરની અંદર વાસના નથી. જેમ વેસ્ટ ઇન્ડિઝની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પોતે ગયા અને તે વખતે અઠવાડિયું રોકાયા હતા અને ત્યારે ત્યાંના લોકો કહેતા કે પ્રેસ રિપોર્ટરોએ આવીને પ્રમુખ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે તમને આ અમારો દેશ કેવો લાગ્યો? અને ત્યારે તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ એક જ પ્રશ્નના 1 જ મિનિટની અંદર જવાબ આપ્યો, અમને તમારો દેશ બહુ સારો લાગ્યો. હવે કોઈ પણ વ્યક્તિના ઘરે જઈએ અને ઘર માટે આપણને પૂછે તો આપણે તો એમ જ કહીએ ને કે બહુ સરસ છે, આવું મકાન તો ભાગ્યે જ જોવા મળે. આપણે વખાણ કરીએ કારણ કે આપણે ક્યાંય રહેવું છે. એમ એવી રીતે નહીં. પ્રમુખ સ્વામી મહારાજ પોતે ત્યાં અઠવાડિયું રહ્યા એટલે રહેવા માટે એ લોકોએ વિઝા આપ્યા એટલે નહીં, પણ પ્રમુખ સ્વામી મહારાજ પોતે ત્યાં આગળ બીજો પ્રશ્ન ઓલા લોકો પૂછે છે કે કેવી રીતે તમને શા માટે સારો લાગ્યો? અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે પોતે કહ્યું કે અહીંયા આગળ અમે જોયું કે તમારી એક એક સ્ટ્રીટની અંદર જુદા જુદા ભગવાનના મંદિરો બહુ છે, એટલે અમને તમારો દેશ સારો લાગ્યો. જ્યાં જોવે ત્યાં રામજી બીજું ન ભાસે રે, ભાત દેખી ભૂલે નહીં અનુભવ ઉજાસ રે. એટલે આ પ્રકારે જ્યારે એક વેસ્ટ ઇન્ડિઝની અંદર મંદિરો જોયા ભગવાનના અને એમાં સ્વામીશ્રીને દેશ સારો લાગ્યો. કારણ કે આપણે જાણીએ છીએ કે મંદિરો દ્વારા જ માણસની અંદર એક માણસાઈની સંસ્કૃતિ પણ તો જ ટકશે. બાકી તો સ્વામી કહે છે કે આજે માણસ રહ્યો નથી. આપણે ક્યારેય ગધેડાને એવું ન કહેવું પડે કે તું ગધેડો થા, છે જ અને એ પોતે જાણે છે કે હું ગધેડો જ છું. માણસને એવું નથી થતું કે હું માણસ છું એવું ક્યારે મનાય? તો આ આપણા ભારતીય સંસ્કૃતિના આધાર સ્તંભ સમાન એવા જે મંદિરો, મૂર્તિઓ, શાસ્ત્રો અને સંતો
એના યોગની અંદર આવે ને ત્યારે ખરેખર વાસ્તવિક માણસ બને છે. બાકી તો જીવનની અંદર ક્યાં કોઈને પોતાના જીવનમાં એવું લાગે છે કે હું માણસ છું. આજે તો લોકો પણ પોતપોતાના જીવનની અંદર પોતાના વેશ કેશ ભાષા અને ભોજન બધું બદલી નાખ્યું. જાણે કોઈક વિચિત્ર પ્રકારનું પ્રાણી હોય ને એવું લાગે. આપણે જાણીએ છીએ કે સારા હિન્દુ ધર્મને આમ અંતર્ગત પૂર્વ પરનો સંબંધ જોઈએ ને તો હિન્દુને માનનારા, હિન્દુ ધર્મમાં માનનારા એવા પરિવારની અંદર આજનો યુવા વર્ગ આમ જોઈએ તો આમલેટની લારી ઉપર જ્યાં મુસ્લિમ લોકો ખાતા હોય ત્યાં ઉભો રહીને એ ખાય ત્યારે આપણને લાગે નહીં કે આ કેટલું બધું જબરજસ્ત હળાહળ કળિયુગનું વાતાવરણ સર્જાઈ ગયું છે. એટલે આપણે જાણીએ છીએ કે સંસ્કૃતિ માણસને પણ માણસ બનાવવાનું કામ મંદિરો દ્વારા થશે, સત્સંગ દ્વારા થશે. એટલે આ પ્રમુખ સ્વામી મહારાજ એવા નિર્વાસનિક પુરુષ કે જેમને કોઈ દિવસ ક્યારેય પણ કોઈ પણ પ્રકારની આ લોકના સુખ સંબંધી ઈચ્છા જ નહીં. સ્વામી બાપા ઘણી વખત વાત કરતા કે મને પહેલેથી જ ખાવા પીવાની બાબતની અંદર ક્યારે એમ નથી થયું કે લાવો આ ખાઈ લઈએ ને આ જમી લઈએ, એવો વિચાર જ આવ્યો નથી. એ તો બરાબર છે, પણ થાળમાં જે કંઈ આવ્યું છે, જેવું આવ્યું છે, જેવું સ્વાદિષ્ટ કે અસ્વાદિષ્ટ આવ્યું છે એને જમી લઈએ તોય અમે કોઈ દિવસ બનાવનારને કોઈ પણ પ્રકારનો ટકોર કરી નથી. આ આપણા જીવનની અંદર આપણને ખબર પડે કે સ્વામીશ્રી કેટલા નિર્વાસનિક પુરુષ છે અને દેશ વિદેશ અને ભારતની ભૂમિ ઉપર કેટલું બધું અપરંપાર એમણે વિચરણ કર્યું છે. એ વિચરણ દ્વારા મોટા મોટા શેઠિયાઓના બંગલામાં રહ્યા છે, મોટા મોટા રાજમહેલમાં પણ રહ્યા છે. તેમ છતાંય પણ પોતે તો એમ જ સમજે છે કે આ બધું તો એક દિવસ દરેકને મૂકીને જવાનું જ છે ને આપણે અઠવાડિયાનો પ્રોગ્રામ હોય તો અઠવાડિયું રહીએ, પણ પછી તો આપણે પણ જતા રહીએ છીએ. એટલે એવી રીતે પોતાના જીવનની અંદર નિરાશનિક થઈ અને એ ભગવાનની ઉપાસના કરે છે. એવા જે એકાંતી ભક્ત હોય ને એને ભગવાન વશ થઈ જાય. જેમ પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતિ મુંબઈમાં ઉજવાતી હતી અને ત્યારે પાંડુરંગ આઠવલે આવેલા અને એમણે તે વખતે કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ તો ભગવાન સ્વામિનારાયણના લાડકવાયા દીકરા છે, એટલે આપણે એમના માટે શું માગણી કરીએ? ખુદ ભગવાન જ એમના માટે બધું જ આપી શકે એમ છે. તો આ પ્રકારે જેને ભગવાનનો સંબંધ થયો છે, ભગવાન જેને વશ વર્તે છે, એ ભગવાન એ પોતે આવા પરમ એકાંતિક સંતના અંતરની અંદર અખંડ રહે છે. એટલે એટલા માટે થઈને મહારાજ આપણને અહીંયા આગળ વાત કરતા કહેશે આગળ કે જેમ વામનજીએ બલિરાજાનું ત્રિલોકીનું રાજ્ય લઈ લીધું અને 14 લોકના 2 પગલા કર્યા અને ત્રીજા પગલા સારું તો બલિરાજાએ પોતાનું શરીર આપ્યું, એવી રીતે શ્રદ્ધાએ સહિત ભગવાનને સર્વસ્વ આપ્યું તોય ભગવાને તેને વગર વાંકે બાંધ્યો તો પણ ભક્તિ થકી પડ્યો નહીં. ત્યારે એવી પોતાની અનન્ય ભક્તિ જોઈને પોતે ભગવાન તે બલિના બંધનમાં આવતા હવા અને ભગવાને તો બલિરાજાને ક્ષણ માત્ર બાંધ્યો હતો અને ભગવાન તો એની ભક્તિ રૂપી દોરીએ કરીને બંધાયા છે. તે આજ દિવસ સુધી પણ અખંડ ભગવાન બલિને દરવાજે ઊભા છે અને બલિરાજાની દ્રષ્ટિ થકી પળ માત્ર પણ ભગવાન છેટે થતા નથી. આ વાતનું દ્રષ્ટાંત આપીને પણ આપણને મહારાજ કહે છે કે આ પ્રમાણે વામનજી પોતે ત્યાં આગળ 3 ડગલા પૃથ્વી લેવા માટે આવેલા, પણ એની અંદર તો 14 લોકના 2 બ્રહ્માંડ કરી અને ત્રીજું ડગલું તો એમને પોતે પોતાનું શરીર અર્પણ કરી દીધું. અને જ્યારે સર્વસ્વ અર્પણ કરી દીધું કહેવાય
ત્યારે ભગવાન એના દરવાજે ઉભા રહ્યા અને કહ્યું કે તું માગ માગ, તું જે માગી હું આપીશ. આ પ્રમાણે તે વખતના સમયની અંદર બલિરાજાની ઉપર ભગવાન રાજી થયા અને બલિરાજાની દ્રષ્ટિ થકી પળમાત્ર પણ ભગવાન છેટે નથી થયા. એવી રીતે આપણે પણ બીજી સર્વ વાસના ટાળીને અને ભગવાનને સર્વસ્વ અર્પણ કરીને ભગવાનના દાસ થઈને રહેશું અને એમ કરતા ભગવાન આપણને વધુ દુઃખ દેશે તો ભગવાન પણ પોતે આપણે વશ થઈએ છીએ. મહારાજ આપણને આટલું જ સમજાવે છે કે સર્વ વાસનાનો ટાળીને ભગવાનને સર્વસ્વ અર્પણ કરવું. એક વાત તો આપણને સ્પષ્ટપણે આમ અનુભવાય છે કે જ્યાં સુધી આપણને જે કઈ પ્રકારની પદાર્થની અંદર વાસના છે એ વાસના છે ત્યાં સુધી આપણે સર્વસ્વ અર્પણ કરી શકતા નથી. વાસનાને ટાળો એટલે કે જેમ દાખલા તરીકે સાધુ થવા માટે એકનો એક દીકરો હોય અને આપવાનો હોય અને એને વિશે એની એટલી બધી વાસના હોય તો એ વાસનાને કારણે કરીને ભગવાનને અર્પણ કરી શકે નહીં. એવી જ રીતે નાનું મોટું જે કંઈ દાન કરવાનું હોય ત્યારે પણ એને જો પોતાની પાસે રહેલી ધન સંપત્તિને વિશે વાસના હશે ને તો એના કારણે કરીને ભગવાન જેવા ભગવાનને પણ આપવા માટે એ તૈયાર થશે નહીં. યોગી ગીતાની અંદર યોગીજી મહારાજ પોતે કહે છે ને કે મુરેઠની અંદર ગયા અને ત્યાં રૂપરામ ઠાકરે પોતે સરસ મજાનો કેરીનો રસ અને અહીં રસોઈ બનાવરાવી અને મહારાજ પોતે તે વખતે ત્યાં જમવા બેઠા અને રસ ચાખ્યો તો મહારાજે કીધું કે રૂપરામ કે હા મહારાજ આ રસ ખાટો બહુ છે માટે ખાંડ લાવો ને. ત્યારે તરત જ વિચાર કર્યો કે મહારાજને એકલાને આપવાની હોય તો ચમચીમાં પતી જાય, પણ અહીં તો કેટલા બધા સંતો હરિભક્તો આવ્યા છે એ આ બધા રસની અંદર ખાંડ નાખવાની થાય એટલે એની એવી એક ઝીણી પણ વાસના પડી રહી છે અને એના કારણે કરીને કહ્યું કે મહારાજ અમારે અહીંયા આગળ આ કેરીનો કાઢેલા રસની અંદર ખાંડ નાખવાની પ્રથા જ નથી. તો મહારાજ તો પછી જમી લીધું, પણ કહેવાનો અર્થ કે પછી એને પાછળથી પસ્તાવવું પડે છે. જ્યારે ભગવાનને સંત જ્યારે પણ આપણી પાસે જે કઈ પ્રકારની આશા રાખીને આપણી જોડે આવ્યા હોય ત્યારે તે વખતે મન મૂકીને સ્વામી કે તે વખતે આપણે સેવા કરી લઈએ તો આપણી આ વાસના ટળી જાય. એટલે એટલા માટે થઈને પ્રમુખ સ્વામી મહારાજે પોતે ભલે લંડનના મંદિરની અંદર આર્થિક કટોકટી આવેલી હતી અને મંદિરનું કામ પૂરું થશે કે કેમ એવો પ્રશ્ન હતો, પણ મંદિર નિર્માણના હેતુએ કરીને પણ 3 મહિના સુધી પ્રમુખ સ્વામી મહારાજ લંડનમાં બિરાજમાન રહ્યા અને એક સંતને કે તમે કથા કરો અને હું એક હરિભક્તને વ્યક્તિગત મળું અને વ્યક્તિગત મળે અને એને પૂછે કે તમારે આ પ્રમાણે સેવા લેવાની છે અને તમે બોલો. ત્યારે તે વખતે હરિભક્તો લંડનના તો સ્વામી બાપાને પૂરેપૂરો વિશ્વાસ હતો કે લંડનનું મંદિર અધૂરું રહે એવું છે નહીં, કારણ કે આ મારા વચને કરીને લંડનની અંદર ઊભી બજારમાં વેચાઈ જવું પડે તો વેચાઈ જાય એવા છે, પણ લંડનનું મંદિર અધૂરું નહીં રહે. અને તે વખતના સમયની અંદર સ્વામી જેમ કહ્યું તેમ કેટલાક હરિભક્તો તો 1 વખત 2 વખત 3 વખત સેવામાં લાઈનની અંદર આવ્યા હશે અને છેવટે પછી પોતાનો મોટો રાજમહેલ જેવો બંગલો વેચી અને એક નાના ફ્લેટની અંદર રહેવા જતા રહ્યા. કેટલાએ તો સારા ફર્નિચરો બનાવવાના સંકલ્પો કર્યા હશે. એના માટે રાખેલી જે રકમ એ રકમ એણે એમાં આપી દીધી. તો આવી રીતે લંડનના હરિભક્તો જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ માટે એમને આજ્ઞા કરી એમ સેવા કરી લીધી તો બાપા બધા ઉપર એવા રાજી થયા. અને આમ આપણને અત્યારે કે વિશ્વના ઇતિહાસની અંદર
વિદેશની ધરતી ઉપર સૌ પ્રથમ પહેલું વહેલું આવું અદ્ભુત નજરાણા સમાન જો કોઈ મંદિર બન્યું હોય અને બનાવ્યું હોય તો એ લંડનનું મંદિર અને પ્રમુખ સ્વામી મહારાજે બનાવ્યું. ત્યારે આપણને ખ્યાલ આવે કે આપણે પણ જેમ જેમ આપણા અંતરની અંદર આ વાસના પડી છે એ વાસના ટાળી નાખીએ અને ભગવાન આપણને વધુ દુઃખ દેશે તો આપણને ભગવાન વધારે વશ થશે. એટલે એમ કરીને આ પ્રમાણે આપણને મહારાજ વાત સમજાવે છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.